અમદાવાદમાં ઝડપાયેલ નકલી નોટો મામલે વધુ એક ખુલાસો કરવામાં આવ્યો છે, જે પ્રમાણે આ ખુલાસો થયો છે। આરબીઆઈની તપાસમાં નોટો હાઈ સિક્યોરિટીવાળું હોવાનું સામે આવ્યું છે। નકલી નોટોને તપાસ માટે નાગપુર પ્રિન્ટિંગ પ્રેસમાં મોકલાશે। ભારતીય ચલણી નોટો ચાઇનામાં કોણ બનાવે છે તે હવે તપાસનો વિષય છે। નોટના સિક્યોરિટી ફીચર્સ કેવી રીતે ચાઇનામાં તૈયાર થાય તેની પણ તપાસ હવે થશે। ક્રાઇમ બ્રાન્ચ તમામ આરોપીના 14 દિવસના રિમાન્ડ માંગશે, જે પ્રમાણે અને બીજી તરફ નકલી નોટો બનાવવા માટે 4 આરોપીઓએ 17 લાખ જેટલું રોકાણ કર્યું હતું તેવી પણ પ્રાથમિક માહિતી સામે આવી છે। અશોક માવાણી અને રમેશ બલર, દિવેશ રાણા અને ભરત કાકડિયાએ આ સમસ્ત રોકાણ કર્યું હતું। તો જે પ્રમાણે આ નકલી નોટો ઝડપી પાડવામાં આવ્યા અને ત્યારબાદ તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો હતો। નકલી નોટોની તપાસ માટે હવે નાગપુર પ્રિન્ટિંગ પ્રેસમાં મોકલાશે। તો બીજી તરફ ભારતીય ચલણી નોટો ચાઇનામાં કોણ બનાવે છે તે હવે તપાસનો વિષય છે અને તે મામલામાં તપાસ પણ કરવામાં આવશે। તેમાં વધુ એક ખુલાસો થયો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ભાવેશ રાજપૂત આપણી સાથે લાઈવ જોડાયા છે। ભાવેશ, જે ચલણી નોટોનું આખો સમસ્ત કૌભાંડ સામે આવ્યું હતું, ત્યારબાદ હવે આગળની તપાસ કેવા પ્રકારની રહેવાની છે? નાગપુર પ્રિન્ટિંગ પ્રેસ ખાતે પણ મોકલાશે। વાત કરવામાં આવે તો જે પ્રકારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક મોટું ઓપરેશન પાર પાડીને 2.10 કરોડ રૂપિયાની રકમની નકલી ચલણી નોટો સાથે 7 આરોપીઓની ધરપકડ કરી હતી અને સુરતથી આ નોટો લઈને જ્યારે અમદાવાદમાં આવ્યા હતા ત્યારે જે નોટ જ્યારે ચેક કરવામાં આવી ત્યારે તે એકદમ જ અસલી જેવી લાગતી હોય તેવું સામે આવ્યું હતું, જેના કારણે આરબીઆઈએ પ્રાથમિક તપાસ કરી અને જેમાં આ નોટ હાઈ સિક્યુરિટી હોવાનું સામે આવ્યું છે, એટલે કે એકદમ અસલ જેવી જ આ નોટ હોય તેવી માહિતી સામે આવી રહી છે। તેવામાં હવે આગામી દિવસોમાં નાગપુરની પ્રિન્ટિંગ પ્રેસ ખાતે આ જે નોટો છે તે મોકલવામાં આવશે, એફએસએલમાં પણ મોકલવામાં આવશે। અને સાથોસાથ વાત કરીએ તો એક દિવસમાં જ્યારે ક્રાઇમ બ્રાન્ચે પ્રાથમિક પૂછપરછ કરી તેમાં પણ અનેક ખુલાસા થયા છે, કારણ કે આરોપીઓએ અગાઉ જે નકલી નોટો છાપી હતી તેમાં 10 થી 15 લાખ રૂપિયા અલગ અલગ જગ્યાઓ પર વટાવ્યા છે, જેમાં જે પ્રદીપ છે તેના સિવાયના જે આરોપીઓ છે જે તેના અનુયાયી હતા તે અલગ અલગ કિરાણાની દુકાને જતા હતા, જ્વેલર્સની દુકાને જતા હતા, પેટ્રોલ પંપ પર જતા હતા અને આ બધી જગ્યાઓ પર ટુકડે ટુકડે કરીને આ નોટો વટાવી છે, કરિયાણું ખરીદ્યું છે, પેટ્રોલ ભરાવ્યું છે અને સાથોસાથ દાગીના પણ ખરીદ્યા છે। હવે આ કેસમાં જે ચાઇના વ્યક્તિ સુધી પહોંચાડનાર જે એજન્ટ છે તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે, કારણ કે આરોપીઓએ એક એજન્ટ થકી ચાઇનાના વ્યક્તિનો સંપર્ક કર્યો અને તેણે જે કાગળો મોકલ્યા તે ખૂબ જ સારી ક્વોલિટીના હતા અને તેમાં આરબીઆઈનો જે સ્ટીક હોય છે તે પણ જોવા મળ્યું। એટલે કે આખું જે કાવતરું હતું તે બહુ જ વિચારીને બનાવવામાં આવ્યું। મુકેશ ઠુમ્મર જે આ સમગ્ર કેસમાં માસ્ટર માઇન્ડ છે, આ તમામ આરોપીઓ છે તેમને અત્યારે અમદાવાદની કોર્ટમાં લઈ જવામાં આવ્યા છે અને ઘીકાંટા કોર્ટમાં તેઓને રજૂ કરીને 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવશે। હવે કોર્ટ દ્વારા કેટલા દિવસના રિમાન્ડ આપવામાં આવે છે અને રિમાન્ડ દરમિયાન શું હકીકતો સામે આવે છે તે આવનાર સમયમાં ખબર પડશે। લવલીન, બિલકુલ ભાવેશ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ।